દાખલા નંબર 3 ની અંદર જોઈએ તો કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. એટલે કે વિકલ્પો આપેલા છે આપણને 4. સમીકરણ ઉકેલવાનું છે અને જે સાચો વિકલ્પ હોય એ તે બોક્સની અંદર ABCD સ્વરૂપે લખવાના છે. તો આપણે જોઈએ પહેલાની અંદર તો કે bx પ્લસ સમીકરણ bx પ્લસ 1 બરાબર 13 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો 4 વિકલ્પો આપેલા છે ABCD. તો bx વત્તા 1 બરાબર 13. તો પ્લસ 1 બરાબરની બીજી બાજુ જશે તો 2x બરાબર 13 માઇનસ 1. તો 2x બરાબર 13 માઇનસ 1 કેટલા થશે 12. 2x એટલે કે x બરાબર 12. 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે 2. તો 12 ને 2 વડે ભાગીશું તો 6. તો આપણો વિકલ્પ કયો સાચો છે ડી. તો અહીંયા આવશે ડી. બીજાની અંદર જોઈએ તો કે સમીકરણ 3x પ્લસ 2 બરાબર 20 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો સમીકરણ ઉકેલી દઈએ તો કે 3x પ્લસ 2 બરાબર 20. તો 2 બરાબરની બીજી બાજુ જાય તો 3x બરાબર 20 માઇનસ 2. તો 3x બરાબર 20 માંથી 2 જાય તો 18. તો x બરાબર 18. 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે 3. 18 ને 3 વડે ભાગીએ તો 6 આવશે. તો આપણો વિકલ્પ કયો છે સી. તો અહીંયા આવશે સી. હવે 3 ની અંદર જોઈએ તો 3 ની અંદર સમીકરણ આપેલું છે એ સમીકરણ ઉકેલી દઈએ આપણે. તો શું સમીકરણ આપેલું છે 2x ભાગ્યા 3 માઇનસ 1 બરાબર 1. 2x ભાગ્યા 3 માઇનસ 1 બરાબર 1. તો 2x ભાગ્યા 3 1 બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો વત્તા 1 થશે. 2x ભાગ્યા 3 1 વત્તા 1 2. હવે 3 ગુણાકારમાં જશે ભાગાકારમાં છે તો 2x બરાબર 2 ગુણ્યા 3 અને 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે ભાગ્યા 2. 2 ઉડી જાય તો x ની કિંમત શું મળશે આપણને 3. તો 3 ક્યાં છે બી ની અંદર. તો આપણો જવાબ આવશે બી. હવે સમીકરણ 10 માઇનસ 3x બરાબર માઇનસ 2 એને ઉકેલી દઈએ. 10 માઇનસ 3x બરાબર માઇનસ 2. તમે 10 આ બાજુ લઈ જશો તો પણ ચાલશે અને -2 આ બાજુ લઈ જશો તો પણ ચાલશે. -2 આ બાજુ લઈ જશું 10 એમના એમ -2 એટલે કે +2 થઈ જાય છે અને બરાબર 3x બરાબરની બીજી બાજુ લઈ દઈએ તો માઇનસ છે તો +3x. 10 ને 2 12 બરાબર 3x. હવે 3x ગુણાકારમાં છે 3 તો ભાગાકારમાં જશે ભાગ્યા 12 ભાગ્યા 3. તો 12 ને 3 વડે ભાગીએ તો કેટલા વધશે 4. તો આપણો જવાબ આવશે 4. તો 4 ક્યાં છે એની અંદર. તો આપણો વિકલ્પ એ સાચો છે. છેલ્લું સમીકરણ તો કે 5m માઇનસ 1 બરાબર 14. તો 1 બરાબરની આ બાજુ આવશે તો 5m બરાબર 14. 1 બરાબરની આ બાજુ લઈ દો તો +1 15 થઈ જશે 15. 5m બરાબર 15. 5 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે ભાગાકારમાં. 15 ને 5 વડે ભાગીએ તો કેટલા વધે 3. તો 3 ક્યાં છે ડી ની અંદર. તો આપણો ડી વિકલ્પ સાચો.